બજારના નમકીન કરતાં કંઈક નવું અલગ બટેટામાંથી એકદમ નવા કાજુ નમકપારા. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું કાજુ બિસ્કિટ બનાવીશું બટેટામાંથી અને એકદમ ક્રિસ્પી ટેસ્ટી બનશે. મહિનાઓ સુધી ખાઈ શકશો. તમે અવાજ સાંભળતા જ તમને ખબર પડશે કેટલા ક્રિસ્પી અને અંદરથી એકદમ પડવાળા ખસ્તા બનશે. તો આ રેસીપી જો તમે ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને જલ્દીથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ જલ્દીથી કરી લેજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો ચાલો બનાવીએ એકદમ ક્રિસ્પી ખસ્તા બટેટામાંથી નવો નાસ્તો. તો એના માટે આપણે 1 કપ મેંદાનો લોટ લેશું. તો અહીંયા તમે ઘઉંના લોટમાં પણ બનાવી શકો. આજે હું મેંદાના લોટમાં બનાવું છું. 2 ટેબલ સ્પૂન રવો લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડા મસાલા પણ એડ કરીશું. તો અડધી ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન અજમાને હાથથી આ રીતે ક્રશ કરી એડ કરીશું. ખૂબ જ સરસ એવી ફ્લેવર અને પચવામાં હળવા રહેશે. સાથે તીખાસ માટે હું અહીંયા 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરું છું, 1 પીંચ હિંગ એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી. તો કસૂરી મેથીને ક્રશ કરીને એડ કરવાની. હવે અહીંયા બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે સરસ રીતે આ લોટને બાંધવાનો છે. એના માટે પહેલાં જ આપણે મોણ એડ કરી દેવાનું. તો 3 ટીસ્પૂન જેટલું આપણે ઘી એડ કરીશું. તમે તેલનું મોણ પણ એડ કરી શકો છો. ઘીથી એકદમ પડવારા અને ખસ્તા બને છે એટલા માટે હું ઘી એડ કરું છું. સાથે 1 ટેબલ સ્પૂન સફેદ તલ પણ એડ કરીશું અને પહેલાં લોટને હાથથી સારી રીતે મિક્સ કરી લેશું. તો મોણ છે એ લોટના દરેક કણમાં લાગી જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે અને મુઠ્ઠી પડે એવું આપણે મોણ એડ કરવાનું છે. એટલે આ જે આપણે કાજુ નમકીન પારા બનાવીએ છીએ એકદમ ખસ્તા ક્રિસ્પી અને કરારા બને. તો તમે આવા બાફેલ બટેટાના કાજુ નમકપારા ક્યારેય બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. હવે અહીંયા તમે જુઓ આ રીતે મુઠ્ઠી વળીએ તો સરસ મુઠ્ઠી વળે છે. હવે મેં અહીંયા 2 નંગ બાફેલા બટેટા લીધા છે, મીડિયમ સાઇઝના છે અને એને મેં કલાક પહેલાં બાફી લીધા હતા એટલે એકદમ ડ્રાય થઈ ગયા છે. જો એમાં પાણીનો ભાગ વધારે હશે તો તમારે એમાં લોટ વધારે એડ કરવો પડશે. તો ખાસ એકદમ સરસ એવા ડ્રાય બટેટા બફાય એ રીતે તમારે બાફવાના અને બટેટાને આપણે આ રીતે ઝીણી ખમણીથી જ ખમણવાના, જેથી એમાં કોઈ પણ કણ રહી જશે તો આપણે જે કાજુનો શેપ આપીએ છીએ તે પરફેક્ટ નહીં પડે અને સાથે એક સરખા ક્રિસ્પી પણ નહીં થાય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે ઝીણી ખમણીથી જ ખમણવાના. તો આ એકદમ સરસ બફાઈ ગયેલા હશે તો સરસ રીતે તમારે આ રીતે ખમણાઈ જશે અને મેશ પણ થઈ જશે. તો આ રીતે મેં બંને બટેટાને ખમણી લીધા. હવે આપણે પહેલાં મિક્સ કરી લઈશું. જો જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું. તમારા બટેટાની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે એમાં પાણી એડ કરવું પડશે કે નહીં. જો તમને એવું લાગે કે લોટ ઢીલો છે તો તમે વધારે લોટ પણ એડ કરી શકો છો. બંને ઓપ્શન છે. જરૂર લાગે તો પાણી, નહીંતર તમારે લોટ એડ કરવાનો રહેશે. અને લોટને આપણે જેવો ભાખરીનો કઠણ લોટ બાંધીએ ને એવો લોટ બાંધી તૈયાર કરવાનો છે. તો આ રીતે પહેલાં મસળતા જશું એટલે લોટ છે એ બટેટામાં સારી રીતે મિક્સ થઈ જશે. બધા મસાલા પણ સારી રીતે મિક્સ થઈ જશે અને આ રીતે બસ હવે આપણે જે રીતે લોટને બાંધીએ એ રીતે મસળતું જવાનું અને મિક્સ કરતું જવાનું. તો અહીંયા મને એવું લાગે છે કે પાણીની બિલકુલ જરૂર નહીં પડે તો હું પાણી એડ નથી કરતી. જો જરૂર પડે તો એડ કરજો. 1 થી 2 ચમચી જેટલા જ પાણીની જરૂર પડશે. આ રીતે એકદમ સારી રીતે મસળતું જવાનું એટલે બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને સરસ રીતે આ રીતે લોટને બાંધી લેવાનો. આ લોટને તમારે રેસ્ટ દેવાની પણ કોઈ જરૂર નથી. તમે એમાંથી માત્ર 5 મિનિટમાં બટેટા બાફેલા હશે તો લોટ બાંધી અને કાજુ નમકપારા તૈયાર કરી શકશો અને તમે એક ડબ્બો ભરીને બનાવીને રાખી શકો. મહિનાઓ સુધી પણ સારા રહેશે, ખરાબ નહીં થાય, ક્રિસ્પી રહેશે. તો તમે જુઓ અહીંયા આ રીતે લોટ બાંધ્યા પછી જાડી પડે છે ને તો પરફેક્ટ છે લોટ આ રીતે. અને હવે આપણે એમાંથી તરત જ આ કાજુ નમકપારા બનાવીશું. એના માટે એક મોટી સાઈઝનું લુવું તૈયાર કરીશું. આ રીતે મેં ચોપિંગ બોર્ડ લીધું છે, એના ઉપર આપણે વણી લેશું. તો આ જે નમકપારા છે એ બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં એવા આપણે તૈયાર કરવાના છે. તો આ રીતે જો તમને સૂકા કોરા લોટની જરૂર લાગે તો તમે ઉપરથી એડ કરજો, પણ જો કઠણ લોટ બાંધ્યો હશે તો તમારે જરૂર નહીં પડે અને આસાનીથી તમે એને વણી શકશો.
તો બસ આ રીતે જેટલી બને એટલી મોટી સાઈઝની રોટલીની જેમ આપણે વણી તૈયાર કરવાનું છે. હવે આપણે કટ કરવા માટે આ રીતે કોઈ પણ નાની સાઈઝનું ઢક્કન લઈ લેવાનું. દવાનું ઢક્કન હોય તો એ પણ ચાલે, અને આ રીતે અડધા ઢક્કનને આપણે અંદર અને અડધા ઢક્કનને બહાર એ રીતે રાખવાનું, એટલે પરફેક્ટ કાજુનો શેપ આવી જશે. પહેલું તમે કટ કરશો એટલે પરફેક્ટ શેપ નહીં આવે, પણ બીજું જ્યારે તમે કટ કરશો ત્યારે તમે જુઓ કેટલો પરફેક્ટ શેપ આવી ગયો. એ જ રીતે બાકીના કટ કરી લેવાના. તો એકદમ સિમ્પલ છે. આ રીતે તમારે કાજુનો શેપ આપી દેવાનો, અથવા તો તમને જો કાજુનો શેપ ન આપવો હોય તો તમે કોઈ પણ શેપ આપીને પણ આ નાસ્તો બનાવી શકો છો. તો બજારના નાસ્તા કરતાં ખૂબ જ ટેસ્ટી, કંઈક નવો, સસ્તો અને સારો, અને ઘરના જ તેલમાં બનાવેલો હોવાથી એકદમ શુદ્ધ બનશે અને મહિનાઓ સુધી તમે બનાવી શકશો. તો આ રીતે બધા આપણે કાજુને કટ કરી લીધા. એક્સ્ટ્રા લોટ વધશે અને બીજી વારમાં આપણે યુઝ કરી શકશું. અને આને કેવી રીતે ફ્રાય કરવા એ પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા જુઓ, મેં તેલને પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું. આ રીતે તેલ છે બહુ ગરમ ના હોવું જોઈએ, એકદમ લો ફ્લેમ ઉપર રાખવાનું છે. અને આપણે જે કાજુ આ રીતે એડ કરીએ તે બિલકુલ તરત જ ઉપર ન આવવા જોઈએ. તો જેમ જેમ એ ઓછા તેલમાં તમે ફ્રાય કરશો તો અંદર સુધી કૂક થશે, અંદર એકદમ સરસ જાળી પડશે અને પડવાળા પણ થશે. આ રીતે થોડી વાર રહી અને તમારે એની સાઈડને ચેન્જ કરતી રહેવાની. અને આ કાજુ નમકીન પારાને ફ્રાય થતાં 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે. જો તમે વધારે પડતા ઝડપથી ફ્રાય કરી લેશો તો અંદરથી કાચા રહી જશે. તો ખાસ ધ્યાન રાખજો, અને સોફ્ટ પણ થઈ જશે. તો આ રીતે આપણે એને ધીમે ધીમે ફ્રાય કરીશું. જેમ જેમ ફ્રાય થતા જશે એમ સરસ એનો કલર પણ ચેન્જ થતો જશે. તમને ખબર પણ પડી જશે કે ક્રિસ્પી થઈ ગયા છે. તેલમાં જે બબલ થાય છે એ પણ ઓછા થઈ જશે અને એનો કલર પણ ચેન્જ થવા લાગશે. તો બસ આ રીતે આપણે ફેરવતા જશું, ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. અને બાકીના જ્યારે આ ક્રિસ્પી કરીએ ત્યારે જ આપણે એને બનાવી તૈયાર કરી શકીએ છીએ. તો બધું કામ એકસાથે થઈ જાય છે. તો આ રીતે તમે જુઓ, હલકો કલર ચેન્જ થયો છે અને હજી આપણે એને થોડા ક્રિસ્પી કરીશું. એટલે આ જે કાજુ નમકીન પારા છે એ બજાર કરતાં પણ સારા, સસ્તા અને ખૂબ જ ખસ્તા બનશે. તો હવેથી જો તમે બજારથી નાસ્તો લાવતા હોય તો એકવાર આ રીતે બાફેલા બટેટાના કાજુ નમકીન પારા જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા તમે જુઓ 5 થી 7 મિનિટનો સમય લાગ્યો અને આ રીતે કલર ચેન્જ થઈ ગયો અને તેલમાં બબલ્સ પણ ઓછા થઈ ગયા અને આ રીતે ક્રિસ્પી થઈ ગયા. તો હવે આપણે એને તેલમાંથી કાઢી લેશું અને બાકીના બધા જ બનાવતા જશું અને આ રીતે ફ્રાય કરતા જશું. તો એકદમ ક્રિસ્પી, ખસ્તા. આ તમે જુઓ, અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી થયા છે. હું તમને આ રીતે બતાવું તો તમે જુઓ છે ને, એકદમ પરફેક્ટ ક્રિસ્પી. હાથથી તોડીને બતાવું તો અંદર જુઓ તમે કેટલા સરસ પડ પડ્યા છે. તો આ રીતે તમે આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો. મહિનાઓ સુધી ડબ્બા ભરીને રાખી શકશો. તો બધાના ફેવરિટ એવા આવા કાજુ નમક પારા જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.